ચાણસ્મામાં ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ચાણસ્મા નગરપાલિકાથી શરૂ થયેલી આ યાત્રામાં વિદ્યાર્થીઓ, નગરજનો, અધિકારીઓ, નગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। હાથમાં તિરંગો અને દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર ચાણસ્મા શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું। યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સરદાર ચોક ખાતે પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સન્માન આપી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું। બાળકોનો ઉત્સાહ વધારવા ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા દ્વારા ચાણસ્મામાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। આજરોજ તારીખ 13/8/2026ના રોજ તાલુકા કક્ષાનો તિરંગા યાત્રા ચાણસ્મા મુકામે રાખવામાં આવી છે, જેમાં બહોળી સંખ્યામાં તમામ તાલુકાના નગરજનો, વિદ્યાર્થી મિત્રો, વિવિધ સેવાભાવી સંગઠનો, તમામ વ્યક્તિઓ તાલુકાના જોડાયેલ છે અને બહુ જ ઉત્સાહપૂર્વક આ સમગ્ર રેલીમાં ભાગ લીધેલ છે અને પોતાની દેશભક્તિની ભાવનાનો પરિચય આપેલ છે અને તિરંગા પ્રત્યે પોતાની જે આદર છે વ્યક્ત કરે છે। આજ રોજ ચાણસ્મા શહેર અને ચાણસ્મા તાલુકાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં નગરજનો, તાલુકાના લોકો અને વિદ્યાર્થી મિત્રો અને સૌ સેવાકીય સંગઠનો જોડાયા અને દેશભક્તિના નાદે સૌએ ખૂબ સરસ રીતે તિરંગા યાત્રા કરી। સૌને